પ્રજાસત્તાક દિન પર હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ જામનગર દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ અત્રે રાખવામાં આવેલ છે। તમામ જવાનો અને વીર નારીઓને વિનંતી છે કે શહીદ સ્મારકની સામે ઊભા રહી જાય। જમણી બાજુ વીર નારીઓ અને ડાબી બાજુ આપણા બધા સર્વે માજી સૈનિકો ઊભા રહી જાય। આપણે જલ્દી ધ્વજવંદનનો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ, તો સર્વે ધ્વજવંદન કરવા માટે શહીદ સ્મારકની સામે ઊભા રહી જાય। આપણે પહેલાં ધ્વજવંદન કરીશું, ત્યારબાદ રાષ્ટ્રીય ગાન જનગણ મન બોલશું અને શહીદોના પરિવાર દ્વારા આપણે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। તો સર્વે માજી સૈનિકો અને વીર નારીઓ, જમણી બાજુ વીર નારીઓ, ડાબી બાજુ સૈનિકો ઊભા રહી જાય। भारत माता की वंदे वंदे। आज 77મો પ્રજાસત્તાક દિન નિમિત્તે આપ સૌ માજી સૈનિકો અને વીર નારીઓ અને શહીદોના પરિવારો જ્યારે પધાર્યા છે, ત્યારે હું હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા આપનું તહેદિલથી સ્વાગત કરીએ છીએ। वीर रमेश भोगल, भरतसिंह जाडेजा, हरिलाल मंगवाणा, मोहनभाई गाभी, आपણા કાર્યકર શહીદ છે અને એના પરિવાર અહીંયા ઉપસ્થિત છે। હવે આપણે રાષ્ટ્ર ધ્વજ ફરકાવશું, રાષ્ટ્રગાન। હવે આપણા જે 4 શહીદ છે અને આપણા મહેમાન છે એના દ્વારા આપણે રીત પ્રેડ કરાવશું। તો આપણે આપણા પોતાના જગ્યા ઉપર આપણે પ્રસ્થાન કરશું અને ત્યાંથી આપણે આપણા મહેમાનોને રીત પ્રેડ કરાવશું।
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા છો ત્યારે આપ સૌને હું કોટી કોટી વંદન કરું છું અને આપ સૌનું અભિવાદન કરું છું. એવા જ મારા જે જામનગરની ધરાના રણબાંકુરાઓ, આપણે હલારના ધરાના રણબાંકુરાઓ, જેને શૌર્ય અને દેશની રક્ષા માટે પોતાની પરવા ન કરી, પોતાના પરિવારની પરવા ન કરી અને દેશ માટે ખપી ગયા હોય એવા શહીદ પરિવારો
અહીં પધાર્યા છે બા જસીમાને પણ હું કોટી કોટી વંદન કરું છું. તે વીર રમેશ ભોગલના માતૃશ્રી છે. એવા જ બીજા વીર અશોકસિંહ જાડેજા એમના માતૃશ્રીએ પણ અહીંયા હાજર છે. એમને પણ કોટી કોટી વંદન કરી અને એમનું અભિવાદન કરું છું. એવા મોહનભાઈ વીર શહીદ મોહનભાઈ મથુરભાઈ ડાભી, જે એમના મોહનભાઈના ફાધર મથુરભાઈ ડાભી અહીં બિરાજમાન છે, તો એમનું પણ હું કોટી કોટી વંદન કરી અને અભિવાદન કરું છું. સાથે એવા વ્યક્તિ આપણી વચ્ચે આજ બિરાજમાન છે અને મને કહેતા ગર્વ થાય છે. દેશ માટે સિંદૂર, આપણે બધાને ખબર હશે સિંદૂર ઓપરેશનના ટાઈમે અને પ્રેસ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે સાંભળતા હોઈએ છીએ. એવા આજે આપણા સન્માનિત વીર, જે આપણા હાલારની ધરતી ઉપર મને કહેવાનું મન થાય કે ધરા વિના ધાન ના નીપજે અને કુળ વિના માળું ન હોય. ધરા વિના ધાન ના નીપજે અને કુળ વિના માળું ન હોય. જેની કુખે જેસલ જખરો નીપજે એની માં હોથલ પદમણી હોય. એવા હાલારના વીર આપણા દિનેશભાઈ લંગરિયા, જેને હમણાં જ તાજેતરમાં આપણા જે ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ એમના દ્વારા એમને સેના મેડલથી એમને સન્માનિત કર્યા, તો આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું સાથે સાથે હું અભિવાદન કરું છું અને એમને પણ હું સલ્યુટ કરું છું, કારણ કે એને જે કામગીરી કરી બતાવી છે એ આખી પલટનને બચાવી છે અને એનું અભિવાદન કરીએ છીએ. ખાસ કરીને આ હાલારની ધરતી ઉપર ઘણા બધા આપણી ધરતી જ એવી છે, અહીંયા સુરા અને સંત અને બલિદાની જ પાકે છે. તો ત્યારે ખાસ કરીને આ પાર્કિંગ એરિયામાં આ જે શહીદ સ્મારક છે, આપણા જે શહીદોનું આપણે યાદ કરીએ, અમર જવાન, એ આખા દેશના જ્યારે શહીદો અને પોતે વીરગતિ પામતા હોય, પોતાના લીલા માથા હોમરૂપી હોવનમાં હોમી દેતા હોય, અને ત્યારે આપણે અહીંયા આજે એને સન્માનિત કરવા અને એને તહે દિલથી શ્રદ્ધાંજલિ અર્પિત કરવા આપ સૌ પધાર્યા છે. ત્યારે ફરી આપને સૌને એકવાર હું કોટી કોટી વંદન કરી અને મારો કાર્યક્રમ આગળ વધારું. ખાસ કરીને જે આજના 28 જાન્યુઆરી ગણતંત્ર દિવસે માનનીય મહેમાન, મંચ પર બિરાજમાન તમામ આગેવાનો, માજી સૈનિકો, બહેનો અને વીર નારીઓ અહીં ઉપસ્થિત છે. અને દેશપ્રેમી ખાસ કરીને આપણા જે જામનગરની જનતા છે, અને દર વર્ષની જેમ આપણે પણ આ વર્ષે હાલાર જિલ્લા માજી સૈનિકના રણમલ લેક છે, અહીંયા વિઝિટરો આવતા હોય, મહેમાનો આવતા હોય, ટુરિસ્ટો આવતા હોય, અને આ ખાસ સરસ મજાની જામનગરનું એક નજરાણું છે, એમાં એક આ મોરપીંછ આપણે ઉમેરી દીધું છે આ શહીદ સ્મારક બનાવીને. એટલે ખાસ કરીને આજે આપણે જ્યારથી આપણું આ મંડળ બન્યું છે 1/4/2012થી, ત્યારથી આપણે પહેલું કામ હાઉસ ટેક્સ માફ કર્યું. હાઉસ ટેક્સ જ્યારે માફ થયું ત્યારે જામનગરનું માફ થયું, એટલે આખા ગુજરાતનું માફ થયું. જે 8 મહાનગરપાલિકા હતા એનું પણ માફ થયું. અને ખાસ કરીને એમાં કોઈ કમી રહી ગઈ હતી, એ કમી આપણે હમણાં 3 માર્ચ 2021માં જે શહીદો છે એના પરિવારના સીધી લીટીના વારસદાર એટલે કે મધર ફાધર, એમનો માફ નહોતો, એ પણ આપણે હાઉસ ટેક્સ માફ કર્યો. સૈનિક અને માજી સૈનિકના જે ધર્મપત્ની હોય એનો હાઉસ ટેક્સ માફ નહોતો, એ પણ આપણે માફ કરાવ્યો. અને એવા જ શહીદોના જે સીધી લીટીના વારસદાર મધર ફાધર છે એમનો માફ છે, પણ એમના જે વીર નારી છે એનો પણ માફ છે. અને ખાસ કરીને જે વિડો બહેનો છે, આપણે જ્યારે અહીંયા આવ્યા પછી આપણે સ્વર્ગવાસ થાય અને આપણા જે ધર્મપત્ની હોય એમના નામની જે મિલકત હોય એ પણ આપણે વેરો માફ છે, એ પણ સ્ટેન્ડિંગ કમિટીમાં આપણે ઠરાવ કરાવી અને માફ કરેલ છે. અને આ ત્રીજું આપણું એક મોટું કામ લાખા બાવળમાં આપણે સર્વે નંબર 123 પૈકી 1 અને નવા 244 એની કાગળની તમામ પૂર્તતા થઈ ગઈ છે અને આખી ફાઇલ આપણી ગાંધીનગરમાં અત્યારે પડી છે. ટૂંક સમયમાં એ જમીન પણ આપણને 100 વીઘા જેવી જમીન છે એ પણ આપણા પરિવારને મળી જશે. એટલે એમાં આપણે સૈનિક સોસાયટી બનાવશું. અને એક સૈનિક સોસાયટી બનાવવા માટે જે આપણે 500 જે માજી સૈનિકોએ જે આપણા એની જે કમિટી બનાવી છે એને આપણે હમણાં ગ્રુપમાં એક મેસેજ પણ કર્યો હતો કે એક આધાર કાર્ડની ઝેરોક્સ, એક આઈ કાર્ડની ઝેરોક્સ ને એક ફોટો,
જે આપણો પરિવાર નો આપી ગયા હોય અને જેને 2500 રૂપિયા જમા કર્યા હોય એવા આપણા પરિવાર બાકી હોય એ મને જમા કરાવી દે. એટલે આપણે એક કોઓપરેટિંગ હાઉસિંગ સોસાયટી બનાવી અને આગળની કાર્યવાહી કરી. ચોથી જે બોલજો એટલે મને ખબર પડે તમારો કેવો ઉત્સાહ છે. વરણ લોટકું ભેગું થયું હોય પણ હરેરી બહુ જાય એટલે જરાક હલુંકો કરજો. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ભરતસિંહભાઈ બહુ સાચી વાત કરી. અને ભરતસિંહભાઈ મારા મિત્ર છે. ભાષામાં દુઓ છે, મિત્ર એડા કીજીએ ઢાલ સરીખો હોય, સુખ મેં જે પીછે રહે વો દુઃખ મેં આગે હોય. ઘણા સમયથી જો કે હું તો એનો લંગોટિયો મિત્ર છું, પણ દરબાર ભાઈબંધ ત્યાં સુધી હોય જ્યાં સુધી ગરીબ હોય ત્યાં સુધી. જરા હિયો રૂપિયા વાળો થયો હારો નહીં. હા, તમને કૃષ્ણ સુદામાની વાત કરું, ભૂલી જાય તરત. હા, કૃષ્ણ ભગવાન જ્યાં સુધી કડકો હતો ને પોતી વારીને બે સુદામાની નાતા દ્વારકા રાજા થઈ ગયો. કોણ સુદામા ને કોણ કૃષ્ણ? પણ એમની જે સેવાકીય પ્રવૃત્તિ છે, પોતાનું જે કામ છે, પોતાના જે આજ આર્મીનું જે એને પ્રમુખ પદ સંભાળી અને જે એના કાર્ય છે, પોતે જે અહીંથી જાહેર કર્યા, ખરેખર એ વંદનીય છે. એટલે હું એ મારા મિત્રોને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધારું. કારણ કે આવા સમયમાં આ રાજકારણની પડખે રહી અને પોતાના કામ કઢાવવા બહુ અઘરા છે. પોતાનો સમય પણ એવો લાખોનો લાડીલો મારો મિત્ર છે. એટલે કહું છું કે મિત્રો એડા કીજીએ સોચે ફીર ફકીરી એ તન મેં કાંટા લગે તો તન મેં હો પીર. એટલે એવો મારો મિત્ર છે. એમના જેટલા વખાણ કરું એટલા થોડા છે. અને પાછો જાડેજો છે. અને અમારા દાદા મહાત્મા ઈશ્વરદાસજી આ જામ રાવળજીને હાથે જેથી કેરાકોટમાં 40 વર્ષે જેને ગાદી મેળી હતી અને તે પછી એમ કહેવાય છે કે આમરણ 24 સર કરી ધ્રોળની અંદર ધમલ ચાવલાને મારી ધ્રોળની ગાદી સ્થાપી. રાવલસરથી માંડી, બેડથી માંડી, ખંભાળિયાથી માંડીને પાછું જામનગર આવ્યું અને હચાણાની અંદર જઈ અને 106 વર્ષે અને જામ રાવળજી 125 વર્ષ જેને આ દેશમાં 6 વખત મારા દાદાએ મહાત્મા ઈશ્વરદાસજી ઈશ્વર બળા બોલીયા ઈશ્વર બાદા ગાદ સુરાતણો કીધો સુદાન પલરો મહાપ્રસાદ, જેને 6 વખત નારાયણનો સાક્ષાત કર્યો. એવા નારાયણના અવતાર ભગવાન કૃષ્ણ અને એના કૃષ્ણના વંશજો છે. અને આજે આ સારા કાર્ય કરે છે એટલે મને પણ જરાક મોજ આવી. એમાંય વળી બધાય કરતાં એક જુદી વાત આર્મીની મને એટલે ગમે છે કે આ દુનિયામાં માણસો બધાય મરે એ તો મેં સાંભળ્યું છે, મરે એટલે ખાપણ ઉડાડે સાહેબ, પણ તિરંગો જેની માથે પડે એટલે મેં એક દુઓ લખ્યો છે કે ખાપણ ઓઢી અને ખલકમાં ઓલું મલકે આખું મરે, પણ તિરંગો વીટી તનમાં એ તો અમારો મરદ આર્મી જ મરે સાહેબ. આ તિરંગો જેને તેની માથે ન પડે અને એને માથે રાખવા માટે થઈ અને દેહના બલિદાન દેવા પડે. એટલે સાહેબ આ તો આ ધરતી અને એમાંય રાજપૂતો તો મરમું કા મારમું અને જીલવી ખગારી જટ કલો કીએ ઠકરા આ તો વહમી ખતરિયા વટ. આપણે તો ભલામણા જીવન છે એ જસ અને અબજસ મરણ. આ દેખો સબ અમારો કવિ દાદ એમ કહે છે કે આ જીવન જસ જીવન અબજસ મરણ અને દેખો કરકે સબ કોઈ કહા લંકપતિ લે ગયો કહા કરણ ગયો ખોય. અહીંયા તો કંઈક આપીને જાવ તો જગત યાદ કરે અને આ આપીને જાય, આપીને ગયા એટલું જ નહીં પણ માથા આપ્યા ભલામણા આ દેશને. અને આ સમારા આ જે 1000 ફૂટની તમને વાત કરી એમ આપણે તો અહીંયા નહીં પણ પેઢીઓ ભલામણા આ વાતને યાદ કરે. એટલે મને ભરતસિંહ સાહેબની વાત ગમી છે એટલે એમને એકવાર આપણે ડબલ જોરદાર એકવાર તાળીના ગડગડાટથી વધારે. મારો ધંધો સાહિત્યનો છે અને હું આયુર્વેદિકમાં નોકરી કરું. પણ આજે મને એમ થયું કે આવો મિત્રનું સુંદર કાર્ય હોય અને એમાં બધા આવા લાખોના લાડીલા મિત્રો મળ્યા હોય તો તમને આનંદ કરવા માટે એક વાતો કરવી પડે. એટલે અહીં બેનું દીકરીઓ બેઠા છે. મને હમણાં ભગવાન કૃષ્ણ મળ્યા તો મને કીધું ગભરીને કે હા મને કે આ મારી બનાવેલી દુનિયા કેવી છે? મેં કે આમ જલસાવાળી છે. મને કે આમ વાંધો ખરો કાંઈ? મેં કે એક છે. મને કે હું? મેં કે જળમાંથી વ્યસન વહી જાય. આપણે 135 મસાલા હાથમાં સિગરેટ રહી ગઈ હોય. આમ તમે આમ જો પૂછે કેમ છો તો આ તો જો આમ બિસ્ટોલ હોય ને આમ ગલ ખેરે સખીરી. મેં તો દરદ દિવાળી મેરો દરદ ન જાણે કે દરદનો દીકરો થયો આમાં 3 વર્ષ કોરોના આવ્યો હતા, કડાકા ભૂકા નીકળી ગયા. જણમાં વ્યસન અને બેનુમાં ફેશન માફ કરે પણ કંઈક તમે આમ
એ 5 વાગે તૈયાર થઈને નીકળ્યા હોય, માથામાં કુવાડો માર્યો, હેતો પીરો હોય, કૂતરું લોટના ડબ્બા મોઢું નાખી ગયો, પાવડર છાંટ્યો હોય, મીંદડી જે મુંદેડો ખાધો હોય એમ એની લિપસ્ટિક કરી હોય, રેલગાડીના પાટા જેવા હોરીને હમાનામાં નેણ કર્યા હોય, ઠાઠડીને કહાવીને બાંધી બેંગોલી હાડી પહેરી હોય, પાછી હાઈટ ટૂંકીને બોલું હિલવાળા ચંપલે, અને બકરી બોયડી ખાતી એમ પાણીપુરી ખાયો, કુરકુર 2 ગલોપે પાણીપુરી હોય ને ઘરવાળો એમ કે ને હાંદરું પાણીપુરી ટેસ્ટ કેવો હોય, ઓલો મફતની ખવડાવતો ના પડાય. 2 ગલોપે પાણીપુરી ભરી હોય ને ઓલાને માન રાખો હું કે ખબર એ ભાઈ હું કેમ ડખોરાઈને પાણી નાકમાં નીકળે, તમને એમ થાય કેમ જાણે તાજી ગટર ઉભરાણી હોય. સાહેબ હવે ખોરાક ખોટા થઈ ગયા, પણ વિચારો સાહેબ આપણે સાચા છો. એટલે હવે અમારે ભરતસિંહભાઈ કીધું ને એમ આ દેશની અહીંયા માતા બહેનો પતિ જાર કોઈ જાપ રીજાવતી નહીં, જગતારક રામ રીજાવતી થી. અરે એસો જીવન થો જીનકો સો હિન્દ કી રાજપૂતાનિયાથી ઘર અંબિકાથી રણકાલિકાથી. અને ઈ જેમ કે શિવા એ શિવા આ સમરાગઢના મેદાનમાં ભલા માણા મરી જવાય, અને ઈ આમ જો આમ 42 ગાઉનો રન કાપ્યા પછી એક જ વખત જો જેને એમ કીધું ને કે ધરાવીણ ધાનનો નીચે હારી ધરતી વગર હારું અનાજ ન થાય. મિત્રો ઝાપટ મારી અને કોકનો કાટલો ચાલી રૂપિયા લઈ શકાય, પણ કોઈના સંસ્કાર ન લઈ શકાય. રાતો રાત લોટરી લાગે ને રૂપિયાવાળા થઈ શકાય, રાતો રાત સંસ્કારી ન થઈ શકાય. અને ત્રીજી વાત એ છે કે સંસ્કાર છે એ ભેગા આવશે જા ભાતારૂપી, અને જેને જેને આ જગતના પટમાં સંસ્કાર અને સામ્યતા મૂકી છે ને એને જ આ જગતે ભલામણા યાદ કર્યું છે. અને એટલે જ આપણે અહીંયા દુઆ લખાણા છે કે શિવા મરજે સમર મેદાનમાં આમ દેશની આ દિવ્ય રમણી અમર છે ઇતિહાસમાં. આમ શિવાજીના બાપુને એમ થયું કે આ જગતના પટમાં એવી સ્ત્રી હોય તો એને પરણી હોય તો જ એના કુકે એવા સંતાન જન્મે. અને હાતમ આઠમનું ટાણું ભલામણા, અને એના બાપુએ જીજાબાઈને એમ કીધું બેટા તું મને ભાત દઈ આવજે ને. તો બાપુ આપણે હાતમ આઠમનો તહેવાર છે, દીકરીઓ બધા રમશે, હું થોડી ઘણી મોડી થઈ જાઉં તો તમે ઉપાધિ ન કરતા. ના બેટા મુંજામાં. અને સાહેબ એમાં વાર થોડીક લાગી ગઈ, અને 2 બેનપણીઓને લઈને કીધું મારા બાપુને હું આપણે ભાત દઈ આવી. અને સાહેબ આલીકોટથી શિવાજીના બાપ આમ ઘોડો લઈને આવતા હતા, ને આલીકોટથી એક પાણો, બીજો પાણો, ત્રીજો પાણો એમ ઠેકી અને આવે ને આલીકોટ બરાબર હાવજના પગમાં કાંટો લાગેલો, અને એ પીડામાં ઊંહકારા કરે રહ્યો, હાવજાને ડણકું મારે રહ્યો. અને એ વખતે એમ કે 1, 2 અને 3 ચોથા પગથિયા ઉપરથી ઠેક મારી પાણા ઉપર જઈ અને હાવજનો જે પગ લાંબો હતો એમાંથી આમ હળાક કરતો એમ કહેવાય છે કે કાંટો કાઢ્યો અને હાવજ આમ ઠેક મારી નીકળી ગયો. અને સામે આવતા એમ કે શિવાજીના બાપુએ જોઈ લીધું કે આવી સ્ત્રીને પૈણા હોય તો એના કોખે દીકરા થાય ને એ ભલા માણા ખડેડા આભને ઠેકા દે. અને સાહેબ 22 એમ કહેવાય છે 44 ગાવની મંજિલ કાપ્યા પછી ઈ શિવાજીને પોતાના અંગના ઓઢણામાં ઉઠાડી અને ભગવાન ભોળિયો નાથો બાબકાઈ ગાવનો ભૂત ભજંકર ભૂતળ નાથ જતંકર થઈ નખતે બણકા તળે જંબર બાધાઈ જંખર ગાજત જંગલ પાવ ગજે ડમરુઈ ડડંકર બાહ જટંકર શંકર તે કૈલાસ રે પર મેહર મોદ ધરી પશુ પાળન અને અમારો કામ પ્રજાળન નાચ કરે હળડમ ખળડમ બ્રહ્માંડ હલાઈ તબ ધડડમ ધડદા ઢાક બજે પછી જડર દ્રજવાલ કરાલ કરે સજરાજર ખળડ ગણ સાજ સજે અન કળ કે ધરણી કળડમ અન હળડમ મુખનાથ ગ્રદંત હરે પર મેહર મોદ ધરી પશુ પાળન અને અમારો કામ પ્રજાળન નાચ કરે એમ ભલામણ એક બાજુ હામા ડુંગરામાં પડકા પડતા હોય અને એક ની એક ખાડી અને ઈ શિવાલયની અંદર ઈ માં જીજા ચાંદલો રે જીજાબાઈ ને જાયવા એ બાળ રે હે જીજાબાઈ ને જાયવા બાળ અને ઈ બાલુડાની માં તો ઈ જોડે અને તે દીધાણા ડુંગરા ડોલે. આ દેશની માતાઓ બાળક જેથી પેટમાં હોય તેથી એમ કહેવાય છે કે એને રામાયણના ઉત્તરકાંડના પાઠ એટલા માટે સંભળાવતી જીજાબાઈની અહીંયા એમ કહેવાય છે ટાક કે છે કે પેટમાં પોઢીને હાંભળી લે શિવા રામ લક્ષ્મણની વાત રે એ બાળ રામ લક્ષ્મણની વાત માતાજીના મુખ દે દીધી અનબુડી શિવા ઊંઘ તે દીધી. ભલા મને આ સંસ્કૃતિ હતી ને તેથી 7મા સોયકાથી માંડી અને 18મા સોયકા સુધી આ દેશમાં ભક્તો જન્મા, દાતારો જન્મા અને સુરવીરો જન્મા. અને સાહેબ અને અટાણની જે પરંપરા છે તમે અને હું શાંતિથી હુઈ હકી છીએ અને દેશના સીમાડા માથે કાઢી
જાટે એમ કહેવાય છે કે એ વાતી અટાણની ઠંડી અને એ વરસાદ એ ભલામાણા ભયંકર તોફાનની અંદર અમારા દેશનો જવાન જેથી આંખનું મટકું નથી મારતો અને આમ આપણા રક્ષણ એની આંખની કરુણામાંથી આપણા એ હાથમાં ગન ચાલી અને આપણા માટે દેશના સીમાડા હાંચવીને બેઠા છે ને સાહેબ ત્યાં આજે એના અહીંયા સ્મારકો બન્યા છે અને આપણે શાંતિથી હોઈ શકીએ છીએ એટલે આ દેશનું ગૌરવ હોય ને તો આપણા દેશની આર્મી છે, આપણા દેશનો જવાનો છે. એટલે મારા ભરતસિંહભાઈ એની અંદર જે મોજ છે, એની અંદર જે પોતે જે સર્વિસ કરી એનો જે અંદર એનો આનંદ જે ઘૂંટાય છે ને એ તમને અને અમને મળે છે. અને હું તો એટલે કહું છું કે આમાં બધા નોકરિયાત નહીં પણ બીજાય હશે એમ સિવિલિયનોને હું કહું છું કે સાહેબ આ દેશ માટે આર્મીએ બહુ કર્યું છે સમજ્યા, અને એ કોઈ દી ભૂલાય નહીં એવું અસમરણીય છે. એટલે આ વાતને આપણે કાયમ ધ્યાનમાં રાખવી અને એ હાકલ જ્યાં પાડે ને ત્યાં આપણા કદાચ હોકામ હોય ને તો બળતા મેલી દેવા, કારણ કે આ તો રાષ્ટ્રનું કામ છે અને રાષ્ટ્ર માટે જેને માથા દીધા છે અને એ માથાની એમ કહેવાય છે કે આગેવાની લઈ અને આપણા કાર્ય માટે આગળ હાલે છે ને ત્યાં જઈ હાકલ મારે ને તે મિત્રો હાજર રહેજો એવી એક ચારણ તરીકે મારી તમને વિનંતી છે. કારણ કે આ દેશ માટે એવા થઈ ગયા કેવા કે મા પુત્ર જણતો જેડો અરે જેડો રાણ પ્રતાપ પછી અકબર સૂતો ઉદ્ર કે જૈસે શિરાણે શાહ. ઓ અકબર મહારાણા પ્રતાપ જીવતા ને ત્યાં સુધી હૂતો હોય ને તો આમ હાથ વિયો જાય તો એને એમ થાય કે ઓછી કે હરફ પડ્યા છે. મહારાણા પ્રતાપ ભલામણ આવો હતો નહીં. મહારાણા પ્રતાપે આ એક વખત એને વિચાર આવી ગયો કે હવે આ બધાય હાટું હુકામ લડવું જોઈએ, એકલા હાલે એટલે થાકી જવાય ને ભરતસિંહભાઈ. અને મહારાણો પ્રતાપ જે થાક્યો સાહેબ અને અરવલ્લીના એક ડુંગરની ઉપર જઈ અને બેઠો અને આ આઈટમ નોમનો એમ કહેવાય છે ટાઈમ આજ જેમ આઈટમ છે એમ આજ માતાજીને આજે નિવેદ થાય. કોઈ જો કદાચ 12 મહિના બાકી રહી ગયા હોય તો આજ એ નોમ છે સાહેબ. એમ આ નોમનું ટાણું અને બે એમ કહેવાય છે કે ઈગલ ત્યાંથી નીકળ્યા અને મહારાણા પ્રતાપના છોકરાના હાથમાંથી એમ કહેવાય છે કે જે ઘાસમાં બી ઉગે ને એ દળીને રોટલો જેના બાળકને દીધો હોય અને એ ઈંદડા છૂટવી જાય અને આઝાદે પવાર આમ કહે કે રાણા હવે હું કરું, અને તેથી રાણા આમ તલવાર કાઢે અને અજબદે પરમારે એમ કીધું તું કે રાણા લાખોને મરાય પણ લાખોના પાલનને ન મરાય. અને તેથી રાણો એક ટેકરી ઉપર જઈને બેઠો અને ત્યાંથી બે માણસ નીકળ્યા અને એને કીધું જય કરણીજી, જય માતાજી. અને મહારાણા પ્રતાપે કીધું જય માતાજી. કવિરાજ લાગો છો, ચારણ છો કે હા? આમ કઈ બાજુ? તો કાલ આઠમનો હવન છે, માતાજીના નિવેદ છે અને અમે બે માણસ છે ને એ આ મારા પત્ની છે ને અમે મારા હહરાનું નેહળું છે ને. भारत कोई भूमि का टुकड़ा नहीं है, ये जीता जागता राष्ट्रपुरुष है, ये जीता जागता राष्ट्रपुरुष है. ये वंदन की भूमि है, अभिनंदन की भूमि है. ये वंदन की भूमि है, अभिनंदन की भूमि है. ये अर्पण की भूमि है, तर्पण की भूमि है. यहाँ की नदी नदी हमारे लिए गंगा है, यहाँ के कंकड़ कंकड़ हमारे लिए शंकर है. हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए. मरने के बाद बहती हुई गंगा में हमारी अस्थिया को कोई कान लगाकर सुनेगा, उसी में से एक ही आवाज आएगी, भारत माता की जय, भारत माता की जय, भारत माता की જય. तो तेरी आराधना हो प्रभु, तेरी महिमा प्रभु, तेरी आराधना हो प्रभु, तेरी महिमा हो
શહીદોને શ્રદ્ધાંજલિ આપતા ગીત લઈ ગયેલા તમને સંભળાવું. એ આ કંઈક બેઠા ભોમ સીમાણે રે, આ કંઈક બેઠા ભોમ સીમાણે રે, એના ઉના ઉના લોજને રે, પેલી સરહદે કોઈ વાત ક્યાં સુણે, બલિદાન દેવાન્યા બેઠડા જીવે રે, એના રક્ષણથી તું સુખથી સુવે રે, એના રક્ષણથી તું સુખથી સુવે રે. બોર્ડર ઉપર કવિની કેવા દ્રશ્ય દેખાય. એ ન્યા જોયા બેન કેરા જબદલિયા રે, ન્યા જોયા બેન કેરા જબદલિયા રે, કોઈના હયાના એક ના દરિયા, આ કોઈની બુઢાપાને લાકડી એવા, ઈ બેઠણા કેવા, એને યાદ કરી માની આખડી રોવે રે, એના રક્ષણથી તું સુખથી સુવે. એ લૂંટાઈ ગયા ન્યા લાડક વાજા રે, આ લૂંટાઈ ગયા ન્યા લાડક વાજા રે, એના શહીદોમાં નામ સમાયા, અને માથે ખોટા ફૂલડા મેલી આ દેશના ડાયા, ખોટા હેત દેખાડે એને એક આંસુન આંખથી આવે રે, એના રક્ષણથી તું સુખથી સુવે. એ વીરોને વંદન હજારો રે, આ વીરોને વંદન હજારો રે, એ માથે ઝીલી ઉભા મોતનો મારો, અને શક્તિદાન કહું ચારણ, શક્તિદાન કહું ચારણ, દેશ રક્ષણની વીર લાયા, હજી આ બધા વાટડી જોવે રે, એના રક્ષણથી તું સુખથી સુવે, એના રક્ષણથી તું સુખથી સુવે રે. ધન્યવાદ. ધન્ય હો મારી સોરઠ ધરણી. જુવાર હયા હોય, માંડવે માલતા હોય, ચોરીએ સેણા હોય, લગન મંડપની માલિપા પરણીને બે પતિ પત્નીને ઉજળું જીવતર જીવવાનો હરખ હયાની માલિપા હલેસા દેતા હોય, અને મહારાજને ખબર પડે ગામને સીમાડે કોઈ બેન દીકરીની લાજ લૂંટાઈશ, ગામને પાદરથી દુશ્મનો ગાયું વાળી જાય કે ગામના ઉપર કોઈ ધર્મીઓ આક્રમણ કર્યું અને હજી મંગલ ફેરા ન ફેર્યા હોય, અને બુંગીઓ ઢોલ વાગે, રડીબમ 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 ત્રિભાંગ 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 તક બુંગીઓ વાગે, બુંગીઓ વાગે, રણસિંગા જાગે, કાયરો ભાગે, કામ પડે, ધગધગતી ધરતી ભોજું ભરતી વિનાશ કરતી તેદી વળે, મર્દોની હાકે ધ્રુજે ધાકે ધૂળ ફાકે તોય લડે, અને ઈ મર્દને ખબર પડે ગળામાંથી વરમાળા ઉતારી અર્ધાંગીનીને હાથમાં દઈ પરભવના પરણવાના કોલ આપી, અને મરદ રાજપૂત ઘોડી સ્વાર ગાઈને સમરાંગણનો પંથ પકડે, ઘોડીની લગામ ખેંચીને એડી મારે, રૂમા જુમા ઢુમા બગડતા 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 ધમા 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 કરતી ઘોડલી ધરતીની ધબડોળતી દુશ્મનોના દળ કાટક ઉપર ત્રાટકે, જેમ પારેવાળા ઘેરામાં બાજ જાકાજી 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 900 નાગણીઓના મોઢામાંથી જીભ જેમ લબકારા મારે, એમ તરવારોના જબકારા મારે છે. ડાબે ખંભેથી મારે જમણે પડખે, જમણે ખંભેથી મારે ડાબે પડખે,
જેમ તરબૂચમાંથી ડગરી કાઢે એમ ધરતી મસ્ત જુદા ખાય છે. હુંડ વગરના હાથી, હાથી વગરના હુંડ, ધણ વગરના મસ્તક, મસ્તક વગરના ધણ, ચાકાચીક ધીંગાણું મનાણું છે. અને એમાં ન્યાય નીતિને ધર્મના ધીંગણા કરતા કરતા વીર રાજપૂત વીરગતિને વરી સ્વર્ગલોકમાં આવી અપસરણોને ઓરડે અશ્વદ હેઠા ઉતરે ને એવા સાહેબ અનેક દાખલા સ્વર્ગની ધરતી હાંચવીને ખોળે બેઠી છે. મારે તો ભૌમની વંદુ તને આવડી ધન્ય હો, ધન્ય સ્વર્ગ ધરણી. અને એ જે વીરગતિ પામે પછી એમની 5.5 ફૂટની પ્રતિમા ગામના પાદરમાં પાડિયા સ્વરૂપે સ્થાપિત કરે. 18 વરણ ભેગું થાય અને એને સ્થાપિત કરે. અને એમાં કોઈ અમારા દિલીપદાન બાપુ જેવા કવિ નીકળે, લાલ છટાક સિંદૂરથી રંગાડેલો હોય, આમ જોઈને એને હરખ થાય. બે વાત કરી લો, બાજુમાં બેહે અને પછી પાડિયાને કહે છે. અને સાહેબ પાડિયો એમ નથી થવાતો. આપણે ગમે એવો શિખર સર કરી લઈએ ત્યાં આપણું કીર્તિ સ્તંભ ખોલી શકીએ, પણ ગામના પાદરમાં એક પણ પાડિયો એમ ના ખોલી શકીએ. ત્યાં તો પોતાને મરવું પડે ને મરવું જ પડે. અને એવા સુરવીરોને જન્મ દેનારી આ જગતની જનેતાઓ આજે અહીંયા જેટલા વીર મર્દો ઉભા છે એમની માતાઓને પણ મારી સલામ છે. અને જે શહીદ થઈને આજે અહીંયા અમર થયા છે આ માતાઓ બેઠા એમને પણ મારા લાખ વંદન છે. કે જનની જણતો ભગત જણ કા દાતાર કા સૂર નતર રેજે વાંજણી તું મત ગુમાવીશ નું રે માં. તારે સોરઠની ધરતી ઉપર કોઈ પુરુષને જન્મ દેવો હોય તો સુરવીરનો જન્મ દેજે, દાતારનો દેજે અને ભગતનો દેજે. આવી માતાઓને લાખ વંદન છે. અને કવિ બાજુમાં બેહી અને પાડિયાને પૂછે છે કે આજ પૂછું તને પાડિયા રે મારા દલડા કેરી વાત રે, મારા દલડા કેરી વાત. એ પાદરમાં તું કેમ ખોડાણો, સિંદૂરથી તું કેમ રંગાણો. એ મરદ તું આ પાદરમાં કેમ ખોડાણો, સિંદૂરથી તું કેમ રંગાણો. અને ખરેખર જ્યારે બાળક પેટમાં હોય અને માના એવા વિચાર હોય, એવા ભગવદ્ ગીતાના રામાયણના પાઠ કરીને સંભળાવતા હોય, એ સંસ્કાર માના ઉદરથી જેને આવે ને એ હોય અણિયલ ઘર ના હોય, જેના ફરિયામાં ભૂતડા ફરે, પછી એને વયની ના હોય વાટ, કેહર બસાને કાગડા મરજ હજી દહિયું ના નાયો હોય, પરણાના દહી ના ગયા હોય, અને આવા ધીંગાણામાં જો કામ આવી જાય ને એના પાદર પાડ્યા હોય. અને વિચાર કરો જીજાબાઈ નું હમણાં બાપુએ વાત કરી, અને જીજાબાઈએ શિવાજીને આ કહી દીધું હતું કે ધન ગુગ જીજાબાઈની જા શિવાજી જન્મો હતો, એ તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને શિવા મરી જાજે રણ મેદાનમાં, એ અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. તો બે તલવાર વાપરી વણ મસ્તક જેનું ધડ લઈડું, એ ધડ બાદશાહનું વાડતા સરસવાયું પાણી ચડ્યું. વરમાળ ફેંકી વાછરે અને ફેરો નહીં પાછો રાણીવાસમાં, એ અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. તલવાર લીધી હાથ ઝાંસી તણી રામની, એ હતી અમારા હિન્દુસ્તાનમાં, અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આ એક વાત આપણે કરી હતી બાપુ, 1000 ફૂટ આપણને જમીન આપી. અને જ્યારે આમનું શરૂઆત કરીને ત્યારે બધા માણસો એમ કહેતા હતા નામુમકિન છે, ભરતસિંહ બાબુ ખોટું કરે, અહીંયા જગ્યા ન મળે ક્યાંક બીજા માંગી લઈએ. તો એ માટે મેં એક દુઓ બનાવ્યો કે નામુમકિન ને મુમકિન કરી અને આજે મેમોરિયલ બનાવી દીધી, એ ત્રિરંગો લહેરાવી શહીદોને ભરતસિંહે સલામી દીધી. નામુમકિન ને મુમકિન કરેવા. અને આપણે બધા રિટાયર છે, નવદા આજે 17મું વર્ષ મને હાલે છે. અમારા સિનિયર સિટીઝન પૂર્વજો બેઠા, એ તો ઘણા વર્ષોથી આવ્યા. કોઈ નહોતું પૂછતું કે સૈનિક કોણ છે. હાલાર માજી સૈનિક મંડળ બનાવી, હાલાર સૈનિક મંડળ બનાવી, સૈનિકો ના કરતા એ એવા પ્રમુખ છે અમારે જામનગરમાં, અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અને કવિ પછી એને કહે છે બાપુ આ કેમ ફાણો. અને 5.5 ફૂટની પ્રતિમા એમને જવાબ દે છે કે વારું ચડિયું ગામમાં તેલ તેદી પૂંગિયા વાયગા ઢોલ રે, એ કવિ પૂંગિયા વાયગા ઢોલ, એ ખાંડા નાઈ ખેલ ખેલાણા, એથી અમે આઈ
ખોળાના હે કવિરાજ ગુંગિયો ઢોલ એનો રણીબમ ધીરાંગ કાપ ફેર ઘેરથી જવાનો નીકળ્યા એમાં હું નીકળ્યો ન્યાય નીતિના ધર્મને ખાતર જ્ઞાનું કરતા વિરદતી મેરો એનથી બાપ અહીંયા ખોળાનો તો કે સિનુરથી કેમ નાનો કે વધુ મને એ પૂછવા કવિયા વિશ્રામ કરવા આયા મને વિશ્રામ વિમાનું કરી થાકી ગયો મને વધારે પૂછમાં મને આરામ કરવા દે કે વધુ મને એ પૂછવા કવિયા વિશ્રામ કરવા આયા ફરી ગયો હોવતી આવું નહીં આવું એટલે મને ભરતસિંહભાઈ બે દુઓ યાદ આવ્યો કાયમ લલકારો આ દુઆ જીવનમાં ઉતાર્યા જેવા છો હાહુને એવું સમજવું હૈયે રાખી હરિહંસ હાહુને એવું સમજવું કે હૈયે રાખી હરિહંસ હરિહંસ એટલે ભગવાન વિષ્ણુ હાહુને એવું સમજવું હૈયે રાખી હરિહંસ પણ વવનો તો વિશ્વમાં તો તમારો વધત ક્યાંથી વંશ જો વવ જ ન હતો દુનિયામાં તો આ તમારો વંશ ક્યાંથી વધત પણ પાછું વહુને એવું વિચારવું વહુને એવું વિચારવું અરે એને ગથવું રામાયણ ગ્રંથ જો સાસુ ન હોય તો સંસારમાં તો તમે ક્યાંથી પામત કંથ હે જો ઈ હાહુ ન હોત તો આ કંથ જગતમાં તમે ક્યાંથી પામત એટલે આ એક રૂપિયાનો જેમ સિક્કો હોય એમ સિક્કાના બે પહેલું જેવો સંસાર છે પણ આ તો બધી વાતો થાય બાકી કોઈ ત્યાગની મૂર્તિ હોય તો સાહેબ આ દેશની સ્ત્રી છે અને એને જ આ ઇતિહાસ માં ભળ પુત્ર કીધું બાપ ભળે ભળવાનો જો આ તમે કોકને પૂછો કે હનુમાનજી કેના દીકરા તો કે અંજનીના ભગવાન કૃષ્ણ કેના તો જશોદાના માં એમ કહેવાય છે રામ કેના તો કૌશલ્યાના બોલો આમાં બહુ તૈયારી ભરતસિંહભાઈ હારા હારા થયા એટલા બધાય રાખ્યા દુર્યોધન કે નાખો એના બાપના ખાતા હારા થયા એટલે એને રાખ્યા અને એટલે તમને કહું માં બોલો તો મોઢું ખુલે બોલો માં એમ કહો તો મોઢું ખુલે બાપ બોલે થાય બંધ બાપ એમ બોલો બંધ થઈ જાય જીજીની કમાણી માં બોલો તો મોઢું ખુલે બાપ બોલે થાય બંધ શું કામ ખબર છે બાપો બપોરનો તડકો છે બાકી આ માં પૂનમનો ચંદ ભલામણા એકવાર માં તો કયો હમા કરતી હામી આવ્યો આ ફગડમાં ઠેસ લાગે નખ નીકળી જાય એની પરવા ન કરે પણ ઓલાને ધોડીને ગોદમાં લે એટલે મેં એક દુઓ લખ્યો છે કે અભય ખોળામાં ઊંઘતો આ ખોળો છે ને માનો ભરતસિંહભાઈ અભયનો ખોળો છે અહીંયા ભયનો એનો એક દાખલો દઉં કે નાનકડું બાળક છે આપણે ગામડામાં ઓસરી ઉતાર રૂમ હોય ને એમાં ઓસરીમાં રમતો હોય અને સમ કડક છમ કરતી વીજળી થાય અને છોકરો એક રાઈડ પાડી અને ઓસરીમાં કરી જાય અને અંદરથી ઘરમાં એમ કહેવાય છે કે એની માં રોટલા કરતી હોય અને છોકરું રાઈડ દે અને ઓલી વાંથી નીકળે અને આ અહીંથી નીકળે મા દીકરો બે ભેગા થઈ જાય આબા મંડળમાં એક કડાકો થાય છોકરું રોવા માંડે પણ માં પકડીને એના ખોરામાં બેહાડી અને માથે ઓઢણું ઓઢાડ્યું હોય ને સાહેબ એ હાળીનો આછો એવો છેડો માથે નાખી દે ને પછી ભલે ને વીજળી રાહડા લેતી હોય ભરતસિંહભાઈ દાંત કાઢે હો અરે તે ખોળો અભયનો ખૂંદવા આ એટલે માના ખોળાને અભયનો ખોળો કીધો છે અને એ ખોળો ખૂંદવા માટે અખિલ બ્રહ્માંડના ધણીને આવવું પડ્યું ભગવાન કૃષ્ણ એકવાર માટી ખાઈ ગયા અને મોઢું ન ખોલતા હતા ત્યાં જશોમાં એમ કહેવાય છે કાંઈકમાંથી ફટેકની માળા તૂટી ગઈ હોય અને મોતીડા વેરાતા હોય એમ ઠમ 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 એમ કહેવાય છે કાંખોડા પડે અને મહર્ષિ નારાજ નીકળે ને કીધું શું છે માં તો કે મારો કૃષ્ણ હું ખાઈ ગયો છે ઈ મને ખબર નથી પણ મોઢું નથી ખોલતો તો કે માં એમાં મહેનત ન કરવાની હોય તો ઈ કૃષ્ણને એમ કે હે માધવ હે મધુસૂદન હે મોહન હે કૃષ્ણ બાપા મને એકવાર જશોદા માં કે મને એકવાર જશોદા માં કે સાહેબ આમ ઝીણી એવી ગાલમાં થાપડી મારીને જશોદામાં એટલી કીધું કાના મોહન માધવ બાપ મને જશોદા માં કે અને સાહેબ એ ભગવાન કૃષ્ણ માં
એમ બોલવા ગયો તો મોઢું ખુલ્યું. એ મોઢું ખુલ્યા પછી શું દેખાણું તો કે 3 ગુણ 4 વેદ 8 વાર 15 તિથિ 900 નદી 900 નાવા ગંગા સિંધુ સરસ્વતી 56 કોટી જાદવો 33 કરોડ દેવતા ગણપતિ હનુમાન જતી તાકે પદ વંદન કરું જય કૃષ્ણ વ્રજપતિ. પોતાના મોઢામાં 84 કોષનું વ્રજ દેખાડ્યું હતું. એટલે અમારા દાદા મહાત્મા ઈશ્વરદાસજી એમ કહે છે કે અન્ન બળો નહીં ઔષધિ ઝરણા બળો નહીં જાપ, એમ આ કૃષ્ણથી બળો નહીં દેવતા અને નિંદાથી બળું નહીં પાપ. સાહેબ આ દેશના આવા ઇતિહાસ છે. અરે મળી નહીં હરને માં ત્યાં સુધી પરમેહર પશુ થયા, પણ જેદીથી જડી જશોદા પછી કાન કેવાનો કાગડા. કૈલાસમાં ભગવાન ભોળાનાથ બેઠા હતા અને એ તારકાસુર નામના દૈત્યનો આ માં તાકાતનું કેવું મહત્વ છે એની એક જ વાત કરું, પછી ભરતસિંહભાઈ દોર આપણે આગળ દઈ. માં તાકાત કેવી છે ભલામણ કહું માં સુનાયાનો બાબા અપના એ હરિ ભજન બિન આ જગત સબ સપના. હિમાલયની અંદર સપ્ત ઋષિ આવ્યા અને ભગવાન ભોળાનાથના લગ્ન નક્કી કર્યા, પણ ભગવાન ભોળાનાથના આ હમે ગાવે ભાઈ એ લગ્ન નહોતા કરવા અને પરાયણે હા પાડી અને જેવા એમ કે સપ્ત ઋષિ બાયણે નીકળ્યા અને ભૂતડા ઠેકડા મારવા માંડ્યા. તે ભગવાન ભોળાનાથે કીધું લગ્ન મારા થાય ઠેકડા તમે શેના દીધા? તેથી સાહેબ એક ભૂતે આવીને ભગવાન ભોળાનાથને રોવરાવી દીધા હતા ને એ રોયા ને એમાંથી રુદ્રાક્ષ બન્યો અને એ ભગવાનની આંખમાંથી આહુડા પડી ગયા. અને ભૂતને ભગવાન ભોળાનાથે પૂછ્યું તમે ઠેકડા શેના મારો છો? તેથી ભૂતડાએ કીધું તું ભગવાન અમને ઠેકડા મારવાનું કારણ એ છે કે સપ્ત ઋષિ આવી અને તમારા લગ્ન નક્કી કરી ગયા ને. તમે બાપ તો અમારી પાસે કાયમ હતા, પણ હવે અમને કાલ માં મળવાની છે. ઈ સાહેબ ભગવાન ભોળાનાથને એમ કહ્યું માં એટલે, અને તઈ મેં એક દુઓ લખ્યો. ભગવાન ભોળાનાથને શું વિચાર આવ્યો હતો કે ખોડો જનની ખૂંદવા અને પ્રેમે કરવા પાન આવ્યો ઈ હવની પરે પછી હર બની અને હનુમાન. ભગવાન ભોળાનાથને એમ થયું કે એકવાર માં ધારવી જોઈ. અને સાહેબ હું તો તમને બધાને કહું છું કે છાણા વીણતી હોય કે ઉંબરે બેઠી હોય એ તમે ડુંગરાવાળી પાસે ન જાજો, પણ ઉંબરાવાળીના પગમાં હાથ નાખો અને એ લાંબા હાથ કરી અને આમ જો 10 આંગળે ટચાક્યા ફોડો એટલે સમજી લો ને દુઃખ ભાંગી ગયા. અને એનાથી આડા હાયલા તમે તો તમે ભાંગી ગયા એ સમજી લેજો. સમજ્યા? આમાં જાજુ કાંઈ કહેવાનું નથી. એટલે એકવાર જોરદાર ભારત માતાની જય બોલાવી. ભારત માતા કી જય. ભરતસિંહ સાહેબને આપો. હમણાં તાજેતરમાં મળેલ છે દિનેશભાઈ લંગારિયાને. તો આપણે દિનેશભાઈને વિનંતી કરીએ કે દિનેશભાઈ તમે જ્યારે અહીંયા છો ત્યારે એ બા જસીમાનું તમે સન્માન કરો. કારણ કે જે રમેશ જોગલ હતા એ કારગિલ લડાઈમાં પોતે મા ભોમની ખાતર અને દેશની રક્ષા કરતા આ હોમ રૂપી હવનમાં પોતાના લીલા માથા હોમી દીધા છે. ત્યારે તમે અહીંયા પધાર્યા છો એટલે જસીમાને એવું લાગે કે મારો દીકરો રમેશ આવ્યો છે અને મને સન્માનિત કરે છે. એટલે હું વિનંતી કરું દિનેશભાઈ લંગારિયાને અને મા જસીમાને કે પધારો અહીંયા. દિનેશભાઈ અહીંયા પધારો અને બાનું સન્માન કરો. માધ્યમથી એમને સેના મેડલ મળ્યું છે એટલે દિનેશભાઈને વિનંતી કરું કે બાને હારતોરા કરી અને એમનું સન્માન કરે. ફૂલહાર અને શાલ ઓઢાડી તથા મોમેન્ટો આપી શહીદ પરિવારોનું સન્માન શ્રી દિનેશભાઈ લગાડિયા કરી રહ્યા છે. બાનું સન્માન થઈ રહ્યું એટલે આપણે તાળીઓની ગડગડાટથી વધાવીએ આપણે બાને. કારણ કે રમેશભાઈએ જે દુશ્મનોના દાંત ખાટા કરી દીધા હતા એ આપ સૌને ખબર છે કારગિલ લડાઈ વખતે, અને પોતે શહાદત વેરી હતી એની આ મા છે. તો આવી માતાને આપણે સન્માનિત કરીએ. અને દીકરાઓને ખોયા છે એટલે આટલા બધા દીકરા આપણે ભેગા થઈ અને માનું સન્માન કરીએ એટલે માને એમ થાય કે મારા દીકરાઓ હજી જીવિત છે. અને શહીદ ક્યારેય શહીદ છે પોતે અહીંયા આપણી વચ્ચે જ છે એટલે આપણે ત્યાં અમર જવાન જ્યોત આપણે ત્યાં બેસાયેલી છે અને એ આપણે હંમેશા આપણે એને યાદ કરીએ અને એને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા હોઈએ છીએ. તો આપણે તાળીઓથી એકવાર વધાવીએ આપણે માને. જય શહીદ અમર રહો, શહીદ અમર રહો. વીર રમેશ જોગર અમર રહો. વીર અશોકસિંહ જાડેજા અમર રહો. અને મહત્વપૂર્ણ
મહત્વપૂર્ણ જવાબદારી પોતે નિભાવી છે. તેમને સોંપવામાં આવી સતત ગોળાબાર અને જીવલેણ પરિસ્થિતિ વચ્ચે દિનેશભાઈએ અડગ અને મનોબળ સાથે એન્ટી ટેન્ક ગાઈડથી મિસાઇલથી ઉપયોગ કરી અને આતંકવાદીઓના ઠિકાણાને સફળતાપૂર્વક ધ્વસ્ત કર્યા, જેના કારણે દુશ્મનોની મોટી યોજનાઓ નિષ્ફળ ગઈ અને દેશની સુરક્ષા વધુ મજબૂત બની. તેમની આ અસાધારણ બહાદુરી અને કર્તવ્ય નિષ્ઠાવાન અને જે ભારતીય સેનાના પ્રત્યેક અદ્ભુત નિષ્ઠા બદલ તેમને આર્મી ડે નિમિત્તે જયપુર ખાતે સેના મેડલથી નવાજા ગયા, એનાયત કરવામાં આવ્યા. આ સિદ્ધિ માત્ર દિનેશભાઈની નથી, પરંતુ જામનગર આ હાલાર પંથકની છે, હાલાર પ્રદેશની છે, સમગ્ર ગુજરાતની છે, આ સમગ્ર આપણા ગુજરાત દેશની છે. તેમણે સાબિત કર્યું છે કે હાલારની ધરતી ઉપર આજે પણ વીર સપૂતો જન્મ્યા છે અને હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ તરફથી અમે ગર્વ અનુભવીએ છીએ અને આજે અમે એને સન્માનિત કરતા અમારી છાતી ગદગદ ફૂલે છે. તો એવા જ દિનેશભાઈ લંગારિયાને હું મારા તરફથી એમને સન્માનિત કરું છું. દિનેશભાઈ પધારો, હું તમને સન્માન કરું. दिनेश भाई पाला भाई 12वीं बटालियन द ग्रेनेडियर्स रेजिमेंट मई 2025 में ऑपरेशन सिंदूर के दौरान आपको आतंकवादी लॉन्च पैड पर मिसाइल हमला करने का कार्य सौंपा गया था। गोलाबारी के बावजूद आपने एंटी टैंक गाइडेड मिसाइल की मदद से निर्धारित लक्ष्य को नष्ट कर दिया, जिससे दुश्मन की क्षमताओं को भारी झटका लगा और उनकी सभी योजनाएं विफल हो गई। अधिक साहस और संगठन के प्रति अटूट निष्ठा के लिए आपको सेना मेडल गैलेंट्री से सम्मानित किया जाता है। लांस हवलदार लगारिया दिनेश भाई पाला भाई। એ બધી બટાલિયનોને ટેકનોલોજીથી સુસજ્જ કરવામાં આવી રહી છે. તેમાં 25 બટાલિયનો ભૈરવ બટાલિયન બનાવવામાં આવી રહી છે અને અત્યારે 15 બટાલિયન ભૈરવ બટાલિયન બની ગઈ છે, જેઓમાં ડ્રોન અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને વિશ્વની 4થા નંબરની સેના ભારતની સેના બની ગઈ છે. અમેરિકા, રશિયા, ચાઇના પછી ભારતનો નંબર વિશ્વમાં 4થો નંબર આવે છે. તો એવી બટાલિયનોના જે ઇન્ફેન્ટ્રી બટાલિયનોના જે આપણા જામનગરના એક સૈનિક લાન્સ હવલદાર શ્રી દિનેશભાઈ લગારિયા એ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી એટીજીએમ એટલે કે એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલથી દુશ્મનના હુમલાને રોક્યા અને તેમનો સેના મેડલ મળ્યો છે. તે બદલ તેઓનો આપણે ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ. જય હિન્દ. એને દેશ કા સીમાડા હાથવી અને આજે કવિરાજ સેના મેડલ લેવું નાની માના ઘર નથી. 7 પેઢી યાદ આવી જાય ત્યારે સેના મેડલ મળે છે. તમે વિચાર કરો, આપણો તો ઇતિહાસ છે હાલારનો અને હાલારનું આપણે આ હીર કહેવાય, એટલે સેના મેડલ કોઈ નાની એવી વાત નથી. ફરીથી આપણે એકવાર તાળીઓથી એમને વધાવીએ. ડિફેન્સ છે, આર્મી છે, સેના છે, એ આપણી મદદ કરતી હોય, પણ રિટાયર્ડ થયા પછી આપણું કોણ? આ પરિવારનું કોણ? રિટાયર્ડ થયા પછી કોઈને પૂછતું નથી, કોઈ આપણા કામ થતા નથી. એટલે મને વિચાર આવ્યો 1/4/2012 થી આપણે આ હાલાર એટલે કે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લો ભેગો એટલે આપણું હાલાર નામ છે અને હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ તરીકે આપણે એક મંડળ બનાવ્યું. આ મંડળની જે કાર્ય છે ખાસ કરીને કવિરાજ કે આ અમારા પરિવારને કોઈ પણ પ્રશ્ન હોય, પેન્શનને લગત પ્રશ્ન હોય, યા કોઈ સીમ છેડાના પ્રશ્ન હોય, ભાઈઓના પ્રશ્ન હોય, કુટુંબ કબીલાના પ્રશ્ન હોય, કોઈ પણ પ્રશ્ન હોય એના માટે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ ગમે ત્યારે જરૂર પડે તો કાળી રાતે પણ અમારા દરવાજા ખખડાવજો અને અમે હંમેશા આપના માટે સહાય માટે અને આપના જે કંઈ સહાય થશે એ કરવા તૈયાર છીએ. આ મંડળ આપણું એ છે કે આપણા પરિવારને આના સૈનિક બોર્ડ તો છે, સૈનિક બોર્ડનો સ્વાલ અભિયાન કચેરી છે, પણ સૈનિક બોર્ડની અમુક કામ કરવાની જે મર્યાદા હોય એ કામ કરવાની મર્યાદા છે એ ક્યાં સુધી સીમિત છે તે આપણે વધારીએ જોરદાર તાળીઓથી. ઇંગ્લિશની અંદર દિનેશભાઈ જે કાંઈ કોરસ્પોન્ડન્સ કરવાના હોય એ અમારા ગુલાબભાઈ કરે છે અને 78ના રિટાયર્ડ છે એરફોર્સથી. 78ના રિટાયર્ડ છે, કદાચ આમાં કોઈના જન્મે નહીં હોય 78ના. ત્યારના રિટાયર્ડ છે ગુલાબભાઈ અને આ મંડળના સલાહકાર છે અને ભીષ્મ પિતામાનો મેં બિરુદ આપ્યું છે. જ્યારે જરૂર પડતી હોય અમારે જે કાંઈ પ્રશ્નોને વાચા આપવાની હોય સરકારમાં અને ગાંધીનગર અને જ્યારે દિલ્હીમાં જરૂર પડે ત્યાં દિલ્હીમાં પણ અમે કોરસ્પોન્ડન્સ કરતા હોય.
કોન્ટેક્ટ કરી અને એમનો લાભ લેશું. હવે એવા જ આપણા બીજા બે શહીદ પરિવાર છે. આપણા હરિભાઈ મકવાણા જે 71ની લડાઈમાં પોતે વીરગતિ પામ્યા હતા, એમનો પરિવાર અહીંયા છે, મોહનભાઈ. તો એમના ભાઈ, એમનું આપણે સન્માન કરશું. પોતે ઉછેર થયો હતો અને મોટા ભાઈને આપણે સન્માન કરીએ. તાળીઓની વધાવીએ આપણે. તાળીઓમાં ક્યાંય કચાશ ન છોડી. ગઢનું થોડ તમારી ધરતી, ગઢનું ગિરનાર, જેના હવદરા હેદડ પીવાય એને નમણે નરને નાર. આ બધા નમણે નરને નાર છે આપણા. એટલે તાળીઓમાં ક્યાંય કચાશ ન છોડતા. અને વંદે માતરમ ફાઉન્ડેશનના આપણા પ્રમુખ યશભાઈ ભુદેવાઈ પધાર્યા છે. તો એમનું જય વંદે માતરમ ફાઉન્ડેશન. યશભાઈ આવો, આવો. કેવું હોય તો તમારે આવો, આ બાજુ આવો. પહેલાં આપણે શહીદોના પરિવારને સન્માનિત કરીએ. તમે વિચાર કરો, આપણા હાલારના આ બધા વીર છે, આપણા હાલારનું ગૌરવ છે, શૌર્ય છે આપણું, કે આવા આપણને જે વીરગતિ પામ્યા છે. અને એમને આપણે કહે છે ને કે ઘણું બધું આ લોકોએ. સૌ પ્રથમ તો સર્વે જે વીરગતિ પ્રાપ્ત જવાનો છે એમના ચરણોમાં વંદે માતરમ ફાઉન્ડેશન તરફથી વંદન, અને એમના પરિવારને પણ કોટી કોટી વંદન. અને એમનો ખરેખર તો આપણે બધાએ આભાર માનવો જોઈએ કે આવા વીરોને જન્મ આપ્યો, જેના લીધે આપણે આજે અહીંયા બેઠા છીએ નિરાતે. અત્યારે સરહદ એક ઊભું છે, એ આપણા માટે ઊભું છે, આપણે યાદ હોવું જોઈએ. તો એમનો ઋણ આપણે ભૂલીએ નહીં. પછી દિનેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન. અને સાથે જ ભરતસિંહ, આવા સરસ આયોજન બદલ આપને પણ અભિનંદન. તો આપણે વંદે માતરમ જે ગીત છે એ આપણું ખરેખર ગૌરવ છે, આપણી સેનાનું ગૌરવ છે. તો એના માટે જ પબ્લિકમાં જાગૃતતા લઈ આવવા માટે અને લોકોને જાગૃત કરવા માટે આપણું વંદે માતરમ ગીત છે, જેને 150 વર્ષ પૂરા થયા. તો એ નિમિત્તે આખા જામનગરમાં 22 જાન્યુઆરીથી લઈ અને આજ સુધી 5000 વંદે માતરમ ગીતની પત્રિકાઓનું વિતરણ ચાલુ છે. અને એના જ ભાગરૂપે ભરતસિંહ, આપને અને દિનેશભાઈને અમે આ મોમેન્ટો આપી અને એનાથી સન્માનિત કરવા માંગીએ છીએ. અને ફરી એકવાર વીરગતિ પ્રાપ્ત જવાનોના ચરણોમાં કોટી કોટી વંદન, કેમ કે એમનું જેટલું વંદન કરીએ એટલું ઓછું છે. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ ફાઉન્ડેશન જે અનેક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે, એમાં સોશિયલ ડેવલપમેન્ટ, એનિમલ વેલફેર, ટોય એડિક્શન, વુમન એમ્પાવરમેન્ટ અને યુથ ગાઈડન્સ વગેરે અનેક કાર્યક્રમો તેઓ આયોજિત કરતા હોય છે. એમાં રાષ્ટ્રીય ગીતને 150 વર્ષ પૂર્ણ થયા, જે વંદે માતરમના, જે આપણે હરેક ગીતોમાં વંદે માતરમ બોલીએ છીએ તે. તો અમારા ભૂણાબા છે, ભૂણાબા પ્રવીણસિંહ જાડેજા, જે હાલારની વીરનારી બહેનોને ભેગા કરીને રાખ્યા છે. એક તાતણે એટલે કે એક કાચા દોરામાં બાંધી દીધા છે બધા બહેનોને. એ બહેનોના હિસાબે જ આ ભાઈઓ આવે છે, નકર કંઈ ન આવે. એટલે બહેનોને મારા કોટી કોટી વંદન, કે તમે આવી જ રીતે અમારા જ્યારે પણ મિટિંગ હોય અથવા આવા કોઈ આપણા કાર્યક્રમ હોય તો આપણે બરાબર. તો પૂનાબાને વિનંતી કરું કે પૂનાબા પધારો. હવે આપણા જે દિનેશભાઈ છે, એમના ધર્મપતિ અહીંયા પધાર્યા છે, તો એના હાથે આપણે પૂનાબાનું સન્માન કર. પૂનાબા આવો, તમારું સન્માન કરીએ. ખૂબ જ સક્રિય છે, આપણા કરતાં પણ વધારે સક્રિય છે એવું મને જાણવા મળ્યું છે. ખૂબ સક્રિય છે અને મહિનામાં મિટિંગ રાખે. આપણી સંખ્યા નથી હોતી એટલે બહેનોની સંખ્યા હોય છે. ગેટ ટુગેધર એ લોકો રાખતા હોય છે. ખૂબ ખૂબ આભાર પૂનાબા. હવે આપણે આ કાર્યક્રમને વિરામ તરફ લઈ જઈએ. એક રાષ્ટ્રીય ગાન વીર નારીઓને બધાને એક સાથે જોડી રાખવા માટે અને આગળ વધારવા માટે બંને આપ્યું છે. આપણો પરિવાર બબે ડૉક્ટર છે એટલે આપણે તાળીઓમાં કંઈ કચાશ ન છોડીએ. એમને વધાવીએ આપણે ઋતિકભાઈને. રાજકોટમાં આ તો શરીરનું કાંઈ નક્કી ન હોય, આપણે જરૂર પડે ગમે ત્યારે. તો હવે આપણે આ કાર્યક્રમ પછી આપણે આપણો કાર્યક્રમને આપણે વિરામ આપીએ. હું કવિરાજનું પણ એક સન્માન કરવા માગું છું. શાલને એક ફુલાર લઈને આપો ને ભાઈ. આપણે તાળીઓથી વધાવીએ, તાળીઓથી વધાવી કવિરાજને.
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કબીર શ્રી લોક ઉજાગર યુટ્યુબ ચેનલના માધ્યમથી જોવા મળશે તો આપણે ખાસ કરીને વિજયભાઈ અગ્રવાલને આપણે એને પણ આભાર માનીએ એટલો થોડો છે કે હંમેશા પોતાને આ દેશભક્તિનું એક ઉદાહરણ પૂરું પાડે છે. આપણને આ ગમે જ્યારે બોલાવીએ ત્યારે હાજર હોય છે અને આપણું જે લાઈવ પ્રસારણ છે યુટ્યુબના ચેનલથી એના માધ્યમથી સોશિયલ મીડિયામાં મૂકતા હોય છે. એટલે વિજયભાઈ ખૂબ ખૂબ આભાર આપનો, અભિનંદન પાઠવી છીએ આપને અને આપને પણ અમે વંદન કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર વિજયભાઈ. हमारी धर्म शक्ति चैनल पर आपको हर सप्ताह और 10 दिनों में अलग अलग मंदिर के दिव्य दर्शन, शोभा यात्रा, आरती, संत और महंतों के धर्म संदेश, गौ माता से जुड़े हुए वीडियो और सेवा कार्य से जुड़े हुए वीडियो देखने को ज़रूर मिलेंगे. तो हमारी इस चैनल के हर वीडियो को अवश्य देखें, क्योंकि हमारी चैनल का मूल मंत्र ही है धर्म, सेवा और संस्कृति. अगर आपको हमारे ये वीडियोस अच्छे लगते हो तो इसे ज़रूर से लाइक कीजिएगा, शेयर कीजिएगा और हाँ, सब्सक्राइब अवश्य कीजिएगा. धन्यवाद.